કઈ મહેલથી નીકળીને રામ પોતાની માતા કૌશલ્યાના મહેલમાં આવ્યા. કૌશલ્યાને આ બધી વાતોની ખબર નહોતી. રામને જોઈને તે બોલી, બેટા, બહુ મોડું થઈ ગયું છે. ત્યાં લોક તમારી રાહ જોઈ રહ્યા હશે. જલ્દીથી તૈયાર થઈને થોડું ખાઈ પી લો. રાજ તિલકના કામમાં બહુ સમય લાગે છે. તમને મોડે સુધી બેઠા બેઠા ભૂખ લાગી જશે. તે માટે પુત્ર કંઈ ખાઈ પીને જ જવું જોઈએ. હું તમારી મંગળ કામના કરું છું. ભગવાન તમારું આયુષ્ય લાંબુ કરે. ભલી રીતથી રાજાનો ધર્મ નિભાવો, પ્રજા ગુણગાન કરે. માતાની આ મીઠી વાતો સાંભળીને પણ રામનું મન ચલિત ન થયું. એમણે બહુ ધીમે ધીમે અને સરળ વાણીમાં માતાને બધી વાત કહી સંભળાવી. છેવટમાં કહ્યું, માતાજી, મનમાં કોઈ બીજી વાત ન લાવો. 14 વર્ષ ભલા હોય છે કેટલા? જોતામાં જ આ સમય વીતી જશે. ત્યારે પાછા આવીને આપના આ કોમળ પવિત્ર ચરણોના દર્શન કરીશ. આપના આશીષથી જરા પણ તકલીફ પડશે નહીં. જંગલ જ મારા માટે મંગલનું કારણ બનશે. શ્રીરામની વાતો સાંભળીને માતા કૌશલ્યાના હોશ જ ઉડી ગયા. શું વિચાર્યું હતું અને શું થઈ ગયું તે અચેત થઈને ધડામ કરતી ધરતી પર ઢળી પડી. એમણે વિચાર્યું હતું કે રામ યુવરાજ બનશે અને હવે રામને 14 વર્ષનો વનવાસ મળ્યો. થોડીવાર બાદ જ્યારે એમને હોશ આવ્યા તો તે રડીને કહેવા લાગી, પુત્ર, તમે આ કેવા સમાચાર સંભળાવ્યા? હાય, હું તમારા વિયોગમાં કેવી રીતે જીવી શકીશ? કયા પાપનું ફળ આજે મને મળ્યું? મેં તો આજ સુધી કોઈનું પણ બુરું નથી ચાહ્યું. પછી આજે દેવ મારા ઉપર આટલા કેમ રિસાઈ ગયા? હું પણ તમારી સાથે આવીશ. હું અયોધ્યામાં એક ક્ષણ નથી રહી શકતી. માતા કૌશલ્યાને બેચેન જોઈને રામનું કાળજું ફાટવા લાગ્યું. સદા ગંભીર રહેનાર અને ધીર વીર રામના મોં પર પણ ઉદાસીનો ભાવ દોડવા લાગ્યો. પરંતુ એમણે પોતાની જાતને સંભાળી બહુ જ શાંત ભાવથી પોતાની માતાને કહ્યું, આપ બિલકુલ ગભરાશો નહીં. માતાજી, હું તો જલ્દીથી જ પાછો આવીશ. દિવસ વીતતા સી વાર લાગે છે. આપ ખુશીથી મને વિદાય કરો. આપના આશીર્વાદથી હું બહુ જ આનંદથી આ સમય વિતાવી દઈશ. આપ મનમાં કોઈ પ્રકારની ચિંતા ન કરો. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ પુત્રનો ધર્મ છે. હું વન જવાનો નિશ્ચય કરી ચૂક્યો છું. આ પ્રમાણે રામે જ્યારે પોતાની માતા કૌશલ્યાને બહુ સમજાવી તો તે થોડી શાંત થઈ. ધીમે ધીમે એમનો ચેત ઠેકાણા પર આવ્યો. એમણે પણ બધી વાતો પર વિચાર કર્યો અને સમજાયું કે રામને વનમાં જવા દેવા જ ઠીક છે. આ બાજુ રામ અને માતા કૌશલ્યામાં આ બધી વાતો થઈ રહી હતી. ત્યાં કોઈએ સીતાજીને આ સમાચાર કહી સંભળાવ્યા. સીતાજીને જ્યારે ખબર પડી કે એમના પતિને વનમાં જવાની આજ્ઞા થઈ છે અને તે માતા કૌશલ્યાની પાસે વિદાય લેવા માટે ગયા છે તો તે દોડતા હાંફતા ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં એમણે પોતાના પતિને સાસુથી વાતો કરતા જોયા. જઈને એમણે સાસુને પ્રણામ કર્યા. સાસુએ આશીષ આપ્યા. સીતા નીચે બેસી મનમાં વિચારવા લાગ્યા કે પતિદેવ વનમાં જઈ રહ્યા છે, હવે મારું અહીં શું કામ છે? સુહાગણને પતિની સેવામાં જ રહેવું જોઈએ. હું એકલી અહીં રહીને શું કરીશ? મારા પતિ જ્યારે વનમાં જશે તો હું અહીં અયોધ્યામાં રહીને કરીશ જ શું? પતિના વિના હું જીવતી રહી શકીશ નહીં. આ વિચારથી
એમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. માતા કૌશલ્યાએ એમના મનની વાત જાણી લીધી. એમણે રામને કહ્યું, પુત્ર સુકુમાર, સીતાની સ્થિતિ તમે જોઈ રહ્યા છો. જવાના માટે આ પણ તૈયાર જણાય છે. તેને પણ તમે જોઈ રહ્યા છો. જે સીતા સપનામાં પણ જંગલી જાનવરોને જોઈને ડરે છે, તે વનમાં એ જ પશુઓની વચ્ચે કેવી રીતે રહેશે? મારી સમજમાં તે સીતા વન જવાને યોગ્ય નથી. પછી તમારી જેવી મરજી. માતાની વાતો સાંભળી રામ વિચારમાં પડી ગયા. તે પોતે પણ સીતાને વનમાં લઈ જવાના પક્ષમાં નહોતા. વનમાં પડનારી તકલીફોથી રામ પરિચિત હતા. તે માટે તે સમજતા હતા કે સીતાને કષ્ટ પડશે. આમ વિચારીને રામે સીતાને દરેક રીતે સમજાવ્યા, પણ સીતાના મનમાં કોઈ વાત બેસી નહીં. ત્યારે રામ બોલ્યા કે જો હઠ કરશો તો મુશ્કેલીઓ ઉઠાવવી પડશે. મારું કહેવું માનીને વનમાં સાથે આવવાનો વિચાર છોડી દો. અહીં રહીને સાસુ સસરાની સેવા કરજો. કદી મનમાં ઉચાટ થાય તો વચ્ચે વચ્ચે મિથિલા જતા રહેજો, પરંતુ વનમાં આવવાની વાત મનમાં ન લાવશો. પરંતુ સીતા પર રામની વાતોની કોઈ અસર ન થઈ. તે કહેવા લાગ્યા, પ્રાણનાથ, તમારા વિના મારું જગતમાં કોઈ નથી. જ્યારે રામે જોયું કે સીતા તેમના વિના જીવી નહીં શકે, ત્યારે તે તેમને પોતાની સાથે વનમાં લઈ જવા તૈયાર થયા. સીતાના આનંદનો પાર ન રહ્યો. સીતાએ તમામ કિંમતી ઘરેણાં, કપડાં શરીર પરથી ઉતારીને મૂકી દીધા. માત્ર સુહાગણના થોડા સામાન્ય ઘરેણાં અને સાદા કપડાં પહેરીને તે તૈયાર થઈ ગયા. રામ અને સીતાએ રાણી કૌશલ્યાને દરેક રીતે સમજાવી મનાવીને પ્રણામ કર્યા અને કહ્યું કે અમે લોકો 14 વર્ષ વનમાં વિતાવ્યા પછી જલ્દી જ પાછા આવીને આપના ચરણોની સેવા કરીશું. માતા કૌશલ્યાથી વિદાય લઈને પિતાના દર્શન કરવા અને એમની આજ્ઞા લઈને વનની તરફ જવાના માટે રામ કૈકેયીના મહેલની તરફ સીતાની સાથે નીકળ્યા. લક્ષ્મણને પણ અત્યાર સુધી આ સમાચારની જાણ થઈ ગઈ હતી. તે દોડતા કૌશલ્યાના મહેલમાં બધી વાત જાણવાના માટે આવી રહ્યા હતા. રસ્તામાં રામ મળી ગયા. રામ અને સીતાને સાદા વેશમાં જોઈને લક્ષ્મણ બધું સમજી ગયા. એમને કાંઈ પૂછવાની જરૂર ન રહી. સાચી વાત જાણીને એમણે પોતાનું કર્તવ્ય ઓળખી લીધું. એમણે વિચાર્યું કે રામના વિના અયોધ્યામાં રહેવું વ્યર્થ છે. બાળપણથી જ તે રામની સાથે રહેતા હતા. હવે આ સમયે તે કેવી રીતે રામનો સાથ છોડી શકતા? તે આગળથી જ હાથ જોડીને માર્ગમાં ઊભા રહી ગયા. નજીક આવતા રામે લક્ષ્મણને જોઈને કહ્યું, શું છે લક્ષ્મણ? આ પ્રમાણે મુખ પર ચિંતા લઈને કેમ ઊભા છો? વાત શું છે ભાઈ? લક્ષ્મણ બોલ્યા, પ્રભુ, આપ સર્વ કંઈ જાણો છો. સૌના મનની વાત આપ જાણો છો. મારી વાત આપથી ક્યાં અજાણી છે? મને આપ શી આજ્ઞા આપી રહ્યા છો તે જાણવા માટે આતુર છું. લક્ષ્મણની વાત સાંભળીને રામ બોલ્યા, જુઓ લક્ષ્મણ, આ સમયે તમે ધીરજ ગુમાવશો નહીં. સમયનો વિચાર કરો. પિતાજીની આવી હાલત છે, ત્યાં ભરત શત્રુઘ્નમાંથી કોઈ પણ મહેલમાં નથી. આવી સ્થિતિમાં તમારું આવવું ઠીક નહીં કહેવાય. મારાથી વિખૂટા પડીને પ્રજા પણ હેરાન થશે. પિતાજીને પણ સંભાળવા જરૂરી છે, અને પછી રાજકાજ કોણ સંભાળશે? એકલા મંત્રીઓના વિશ્વાસ પર પ્રજાને છોડી શકાય નહીં. પ્રજાનું પાલન કરવામાં નાની પણ ભૂલ થવાથી
રાજાને ભોગવવું પડે છે. તે માટે મારું કહેવું માનો, તમે રાજધાનીમાં રહીને રાજકાજ સંભાળો, પિતાજીની સેવા કરો. ભરત આવી જાય ત્યારે સર્વે કાંઈ તેને સોંપી દેજો. રામે આ પ્રમાણે લક્ષ્મણને સમજાવવાની કોશિશ કરી, પણ લક્ષ્મણ પર તેની કોઈ અસર ન પડી. એમણે હાથ જોડીને કહ્યું, હું આપને છોડીને નથી રહી શકતો. ભલે ગમે તેમ થાય, મને સાથે આવવાની આજ્ઞા આપો. રામ લાચાર થઈ ગયા. એમણે કહ્યું, ભલે જાઓ, માતા સુમિત્રાની આજ્ઞા લઈને આવો અને અમારી સાથે ચાલો. મોટાભાઈની વાત સાંભળીને લક્ષ્મણને બહુ આનંદ થયો. દોડીને પોતાની માતાની પાસે ગયા. જઈને એ સુમિત્રાને બધી વાત કહી સંભળાવી. સુમિત્રા સાંભળીને બહુ દુઃખી થઈ. તે સાથે એને આ જાણીને સંતોષ પણ થયો કે લક્ષ્મણ પણ રામની સાથે જવાના માટે તૈયાર છે. ધીરજ રાખીને તે લક્ષ્મણને કહેવા લાગી, પુત્ર, તમે રામની સાથે જાઓ. જ્યાં રામ અને સીતા જાય ત્યાં જ તમે રહો. એમને એકલા છોડશો નહીં. એમને પોતાના માતા પિતા સમજો. એમની સેવા કરો. તેમાં જ તમારું કલ્યાણ થશે. હું તમને આશીર્વાદ આપું છું કે ભગવાન તમારા અંદર રામ અને સીતાના પ્રતિ ભક્તિ પેદા કરે. આનંદની સાથે માતાની આજ્ઞા લઈને એમની પાસેથી આશીષ મેળવી લક્ષ્મણે ચરણોમાં મસ્તક ઝુકાવીને પ્રણામ કર્યા અને પછી રામની પાસે પાછા ફર્યા. રામ અત્યાર સુધી સીતાને લઈને કૈકેયીના મહેલ સુધી પહોંચી ચૂક્યા હતા. મહેલની બહાર લોકોની અપાર ભીડ જામી ગઈ હતી. રામના વનગમનના સમાચાર સુમંતની પાસેથી સાંભળીને બધા લોકો ઉદાસ હતા. બધા કૈકેયીને ભલું બુરું કહી રહ્યા હતા. રામ, લક્ષ્મણ, જાનકીને અંદર જતા જોઈને સુમંત પણ એમની સાથે થઈ ગયો. રાજા જ્યાં અચેત પડ્યા હતા, મંત્રીઓ રાજાને ઉઠાડીને બેસાડ્યા. એમને રામના આવવાની સૂચના આપી. રાજા હોશમાં આવ્યા. સીતાની સાથે બંને ભાઈઓને વન જવાના માટે તૈયાર જોયા. જોઈને તે બહુ વ્યાકુળ થઈ ગયા. વારે વારે બંને દીકરાઓને હૃદયથી લગાવવા લાગ્યા. દુઃખના કારણે એમના મુખથી વાત નીકળી શકતી નહોતી. રાજાને આ પ્રમાણે દુઃખી જોઈને રામચંદ્રજીએ ગદગદ ભાવથી પિતાના ચરણોમાં મસ્તક મૂકી દીધું. બહુ પ્રેમથી એમની પાસે વન જવાની આજ્ઞા માંગી. રાજા ઉઠીને બેઠા થયા. એમણે રામને રોકવાના માટે બહુ ઉપાય કર્યા, પરંતુ રામે રોકાવાનું નામ ન લીધું. તે જાણતા હતા કે મોહમાયામાં પડીને જો થોડી વાર પણ થોભ્યા તો પછી જઈ શકશે નહીં. આ બાજુ રાજા દશરથે સીતાને સમજાવવા શરૂ કર્યા. મહેલના બીજા લોકોએ પણ સીતાને સમજાવ્યા, પરંતુ સંકોચના કારણે સીતાજીએ કોઈ જવાબ ન આપ્યો. કૈકેયીએ વિચાર્યું કે ક્યાંક સીતા રામવનમાં જવાનો વિચાર ન છોડી દે, તે માટે તેણે તરત રામને કહ્યું, બેટા રામ, રાજા તમને બહુ માને છે. આ કારણે તમને વન જવાની રજા નથી આપી રહ્યા, પરંતુ તમારો ધર્મ છે કે એવું કામ કરો જેમાં રાજાનો ધર્મ ન બગડે, એમને નીચું જોવું ન પડે. કૈકેયીની વાત બધાને ખટકી, પણ લોકો ચૂપ રહી ગયા. રામ રાજી થઈ ગયા. એમણે ગુરુને પ્રણામ કરી આશીર્વાદ લીધા. સૌની સંભાળના માટે પ્રાર્થના કરી પછી આગળ વધ્યા. રામના જતાં જ દશરથ બેહોશ થઈને ડરી પડ્યા. જ્યારે ભાનમાં આવ્યા તો તે સુમંતને કહેવા લાગ્યા, રામ, લક્ષ્મણ પગપાળા ગયા છે. તમે તરત રથ લઈને જાઓ અને એમને
સમજાવીને પાછા લઈ આવો. જો બધા જ ન આવે તો ઓછામાં ઓછી સીતાને લઈ આવજો, નહીંતર મારું બચવું કઠણ છે. હું જીવતો નહીં રહી શકું. સુમંત રથ તૈયાર કરી જલ્દી જ રવાના થયા. રામ વગેરે તેમાં બેસી ગયા. રથ આગળ વધ્યો. અહીં અયોધ્યાના લોક શ્રી રામના વિરહમાં તડપવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે જ્યારે રામ જ નહીં રહેશે તો અમે રહીને શું કરશું? હજારો લાખો માણસો રથની પાછળ દોડવા લાગ્યા. રામે આ જોઈને રથની ગતિ ધીમી કરાવી દીધી. સાંજના રથ તમસા નદીના કિનારે પહોંચ્યો. રાતમાં લોકો ત્યાં જ રહ્યા. હજી થોડી રાત બાકી હતી કે રામે સુમંતને કહ્યું, મંત્રીજી, આપ રથ આ સમયે હાંકી દો. રથને એવી રીતે લઈ ચાલો કે લોકોને ખબર ન પડે કે રથ કઈ દિશામાંથી ગયો છે, નહીં તો લોકો સાથ છોડશે નહીં અને અમે વનમાં જઈ શકશું નહીં. સુમંતે તેમ જ કર્યું. રથને એવી ચાલાકીથી ઉડાવીને લઈ ગયા કે લોકોને ખબર જ ન પડી. સવાર થતાં થતાં રથ કેટલાય કોષ આગળ નીકળી ગયો. લોકો સૂઈને ઉઠ્યા તો રથનું ક્યાંય ઠેકાણું નહોતું. આ પણ જણાતું નહોતું કે રથ ક્યાં ગયો. લોકો રડવા કલપવા લાગ્યા. ચારે બાજુ હાય હાય મચી ગઈ. છેવટમાં કોઈ ઉપાય ન જોતા લોકો અયોધ્યા પાછા આવી ગયા. અયોધ્યામાંથી રામના ચાલ્યા ગયા પછી દશરથ રાજા બહુ અધિક તરફડવા લાગ્યા. એમની હાલત અધમુવા જેવી થઈ ગઈ. તેમને રાણી કૈકેયીથી તિરસ્કાર થઈ ગયો હતો. તેથી તેમને તેના મહેલમાંથી કાઢીને કૌશલ્યના મહેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં આવીને રાજા બિછાના પર પડ્યા તો ફરી ન ઉઠી શક્યા. રામનું નામ લઈ લઈને વિલાપ કરવા લાગ્યા. અહીં પડ્યા પડ્યા રાજાને બહુ પહેલાંનો વીતેલો શ્રવણકુમારનો પ્રસંગ યાદ આવી ગયો. તે સાથે શ્રવણના પિતાનો આપેલો શાપ પણ યાદ આવી ગયો. દશરથ રાજા સમજી ગયા કે હવે એમના જીવનનો અંત નજીક આવી ગયો છે, પરંતુ હજી તેમને રામના પાછા આવવાની આશા હતી. બીજા દિવસે સુમંત એકલા જ પાછા આવ્યા. આ જાણીને રાજા બેહદ ઉદાસ થઈ ગયા. સુમંતે ઉદાસ મનથી રામના ગંગા પાર થવા સુધીની આખી કથા કહી સંભળાવી. આ સાંભળતા જ મહારાજ બેહોશ થઈને જમીન પર ઢળી પડ્યા. લોકોએ ઉઠાવીને તેમને ફરી પલંગ પર સુવરાવ્યા. થોડી વારમાં રાજાની હાલત વધુ ગંભીર થઈ ગઈ. સવાર થતાં થતાં રાજા દશરથના પ્રાણ પંખેરું ઉડી ગયા. અંતિમ સમયે એમના મુખ પર રામનું જ નામ હતું.